આર લાલન કોલેજ ભુજ અને આર લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રાંગણમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ ઉપર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજે 400થી વધુ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ગ્રીન ઉર્જા અંગે કચ્છના વિદ્યાર્થીઓ ઊંડી સમજણ મેળવે અને ભવિષ્યમાં તેઓ પણ આ વિશાળ હિતકારી પ્રોજેક્ટમાં જોડાય અને થઈ રહેલા વિકાસને ટકાઉ વિકાસમાં કેવી રીતે ફેરવી શકાય એ હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા, આર લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના જોરાવરસિંહ રાઠોડ, શંકરભાઈ સચદે, ઝવેરીલાલ સોનેજી, શેખભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શ્રી આર લાલન કોલેજના પ્રાંગણમાં લાલન કોલેજ દ્વારા અને લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદરણીય શ્રી જોરુભાઈ રાઠોડ અને એમની ટીમ દ્વારા સરસ મજાના એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ રૂપે ગ્રીન એનર્જી બાબતે આજે એની ચર્ચા વિચારણા માર્ગદર્શન આપવામાં આવશે. 400 કરતાં વધારે કચ્છના કોલેજના અનેક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ જેમનું હંમેશા દેશ અને દુનિયાને માર્ગદર્શન મળ્યું છે. ગ્રીન એનર્જીની બાબતમાં આપણે બધા જાણી રહ્યા છીએ કે કચ્છથી શરૂઆત થઈ છે અને કચ્છની અંદર અનેક પવનચક્કીઓ, અનેક સોલાર પાર્કો આપણે જોઈ રહ્યા છીએ. જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, આવનારી પેઢીને બચાવી હશે આપણે તો ગ્રીન એનર્જીની બાબતમાં આપણે જવું પડશે અને જે બાબતે શરૂઆત આપણે આવા નાના નાના કાર્યક્રમોથી કરવી પડશે. કચ્છની અંદર પણ આજે એમની જાગૃતતા માટે જે શરૂઆત થઈ છે, હું લાલન કોલેજ અને એમની ટીમને અભિનંદન આપું છું. આર લાલન કોલેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત આપણે ગ્રીન એનર્જી એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કેવી રીતે થઈ શકે એની એક પરિસંવાદ કોન્ફરન્સ સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ હતી. કચ્છના MP શ્રી વિનોદભાઈ ચાવડા, MLA ભુજના શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા અને ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, આર લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી અને ભૌતિક વિભાગના શ્રી જિતેન્દ્રભાઈ ગોર ડૉક્ટર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યો, ઉપપ્રમુખ શ્રી સોનેજીભાઈ, શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ અને અમારા સલાહકાર શ્રી શંકરભાઈ, જગદીશભાઈ, મીરભાઈ, રૂપાલભાઈ અને જેટલા શેખભાઈ, આખું અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ આજે આ કોન્ફરન્સમાં માટે સામેલ થયેલ છે. આનંદ એ વસ્તુનો છે કે આર લાલન કોલેજ અને કચ્છના અને ગુજરાતના કે આપણા ભારતના કહીએ તો વિદ્યાર્થીઓની નજર વાતાવરણ જે ગરમી પકડે છે અને જેનાથી દૂષણો પેદા થાય છે અને કુદરતી જે નિયમો છે એનાથી વિરુદ્ધ જ્યારે વાતાવરણ ઊભું થાય છે તેને કઈ દૃષ્ટિથી સુધારી શકાય એના માટેની આજે ચર્ચા હતી. અને એ ચર્ચા આર લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના અમે બધા સભ્યોએ એક મત થઈ અને આ એક સુંદર પરિસંવાદ યોજવો એના માટે નક્કી કરેલ હતો અને આજે અમે એની શરૂઆત કરેલ છે. એનો અમને આર લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના દરેક સભ્યોને હૃદયથી આનંદ થાય છે.